જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આજે આપણે ખૂબ નૂતન આપણે જે ખારું એટલે ફીકાની સામગ્રી સિદ્ધ કરી રહ્યા છે. માપમાં 1 કપ મેંદો લીધો છે. સામે સિંધાલું પધરાવ્યું છે. સ્વાદ મુજબ પધરાવવાનું. રવો લેવાનો છે. રવો અહીંયા લીધો છે મેં 3 ચમચી. ઝીણું રવો હોય એ જ લેવાનો છે. ઘી અહીંયા પધરાવવાનું છે. આપણે મુઠ્ઠી પડતું મૂણ કરવાનું છે ઘીનું, તો અહીંયા 2 ચમચી મુઠ્ઠી પડતું મૂણ કરવાનું. અને આપણે આજે જે સામગ્રી સિદ્ધ કરી રહ્યા છે, આપણે ખારા શક્કરપારા એટલે નમકીન શક્કરપારા, જે આપણે ખૂબ નૂતન રીતે, હવે આપણે એવું લાગશે કે આમાં નૂતન શું છે, તો જ્યારે સામગ્રી સિદ્ધ થશે ને ત્યારે આપણે સમજાશે કે આમાં નૂતન શું છે. તેને સરખી રીતે મોઈ લેવાનું છે અને એને મુઠ્ઠી પડતા જો આવી રીતે મૂણ કરવાનું છે. અને હવે થોડું થોડું જલ પધરાવીને એનું આપણે પરોઠા જેવો લોટ હોય એવું જ લોટ અહીંયા આપણે બાંધી લેવાનું છે. એની કણક આપણે એવી જ બાંધવાની છે. તો આ જે શક્કરપારા આપણે કરી રહ્યા છે ને, તો એ શક્કરપારા ખરેખર ખૂબ જ સુંદર રીતે થાય છે. જો અહીંયા આપ જીરાનો ઉપયોગ કરી શકો છો અને અજમાનો ઉપયોગ બી કરી શકો છો, પણ મેં અહીંયા નથી કર્યો, પણ આપ કરી શકો છો. ટોટલી ઓપ્શનલ છે, મેં કર્યો નથી, એ છતાં બી આપ કરશો તો ખૂબ સુંદર લાગશે. તો લોટને આપણે કમસે કમ 1 કલાક માટે આપણે રેસ્ટ કરવા માટે રાખવાનું છે. અને એની કન્સિસ્ટન્સી છે, તો 1 કલાક આપણે એને લોટને કૂણ આવવા દઈએ, કારણ કે લોટમાં કૂણ સરસ આવશે તો શક્કરપારા ખૂબ સુંદર થશે. તો 1 કલાક પછી અહીંયા લુવા એટલે લીધા છે એટલે. તો હવે એને કેવી રીતે વણવાનું છે ખબર છે ને? આપણે પરોઠાની ચડાઈ મોટાઈ કેટલી હોય છે, પરોઠા કેવી રીતે વણીએ એવી રીતે જ એની મોટાઈ રાખવાની છે. આછું બી નહીં અને પતલું બી નહીં, આછું બી નહીં અને જાડું બી નહીં. અને એને સરખું વણી લેવાનું. આપ નાના નાના બી વણી શકો છો, પણ મેં થાળી લીધી છે, થાળી પર આપણે વણી લઈએ તો એક સરખા અહીંયા થઈ જાય, તો જાજી વાર ન લાગે. અહીંયા આપણે ઘીમાં તળશું તો બી ખૂબ સુંદર થશે, તેલમાં બી તળી શકાય છે. તો એ કટર લીધું છે, કટરથી સાઈડની કોર કાઢી નાખશું અને એક સરખા આ ડિઝાઇનવાળા એટલે આકારવાળા થશે. આપણે સાદા ચપ્પુના મદદથી કરીએ એના કરતાં ડિઝાઇનવાળા કરીએ તો સુંદર લાગે. તો આપણે મુઠ્ઠી પડતા જે એમાં મૂણ કર્યું છે ને એના હિસાબે શું થશે ખબર છે? આપણે જે ફરસી પૂરી કરીએ છીએ ને સેમ એવા જ થશે શક્કરપારા. મોસ્ટલી શક્કરપારામાં બધાને એવી જ કમ્પ્લેન થાય છે કે ફૂલતા નથી, અને જો ફૂલે છે તો તરત જ આ બેસી જાય છે, નરમ પડી જાય છે. તો આ શક્કરપારા આપણે આપણી લેંગ્વેજમાં જો આપણે કહીએ, આપણી ભાષામાં કહીએ તો ઓશિકા જેવા થાય છે. એનો આકાર બી આપણે ઓશિકા જેવું દેખાય છે. અહીંયા જો એની મોટાઈ એટલી રાખવાની છે. તો તેલ મેં ગરમ કરવા પહેલાં રાખ્યું છે, અને ગરમ તેલમાં એને પધરાવ્યા પછી ગેસની આંચ ધીમે કરી દેવાની છે, જેથી બધા શક્કરપારા ફૂલી જાય. અને ફૂલ્યા પછી એ નરમ ના પડે, પણ એક વાતનું ખાસ ધ્યાન એ રાખવાનું છે કે એને સતત આપણે ચલાવતા રહેવાનું છે, જેથી બંને બાજુ એક સરખા રંગના તળાય, એક સરખા રંગના શેકાય. એના રંગ આછા એટલે ડાર્ક ના પડે એ ધ્યાન રાખવાનું છે. તેને બંને બાજુથી ફેરવીને ધીમી આંચે તળવાનું છે, એ ખાસ નોંધ રાખવાની છે આપણે. તો બંને બાજુથી સરખી રીતે ફેરવીને તળી લેવાનું છે. તો જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો, આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ આ વિડીયો ઉપયોગી થાય. આપને વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. આપ સૌનો કમેન્ટ ખૂબ પ્રોત્સાહન આપે છે. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો અહીંયા આપજો શક્કરપારા એટલે નમકીન ફીકાની સામગ્રી કેટલી સુંદર સિદ્ધ થઈ. એનું ટેક્સચર જો કેટલું સુંદર આવ્યું છે, એક બી પોચા નથી પડ્યા અને પડશે બી નહીં. બધા ફૂલીને દડા જેવા આપણે કહીએ તો થઈ ગયા છે, અને ઓશિકા જેવા થઈ ગયા છે. તો આવી રીતે જ બધા શક્કરપારા તળીને આપણે કાઢી લઈએ, અને બીજા બી આવી રીતે જ આપણે તળી લઈએ. તો આપને જો કાંઈ ન સમજાણું હોય તો ફરીથી કમેન્ટ કરશો, ચોક્કસથી આપને રિપ્લાય કરીશ. તો આવી રીતે જ બધા શક્કરપારા આપણે તળી લઈએ. તો અહીંયા હું આપને જો ટૂંક કરીને દેખાડું તો કેટલા ફરસા થયા છે, એનું ટેક્સચર બી કેટલું સુંદર આવ્યું છે. તો આપ બી આ સામગ્રી ચોક્કસથી સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરવાનું ના ભૂલશો. આપ આ સામગ્રી કમસે કમ મહિના દિવસ એરટાઈટ ડબ્બામાં સ્ટોર કરી શકો છો, આમાં સ્મેલ નહીં આવશે. તો અહીંયા આપણે ટૂંક કરીને દેખાડું કેટલા ફરસા થઈ ગયા છે શક્કરપારા. ફરીથી મળશું નવા વિડીયો નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.